જય હિન્દ મિત્રો, હું જયંતિ ચૌધરી એક વાત શેર કરવી હતી કે આપણે લગભગ અમુક ઉંમર થાય એટલે આપણે અમુક રિપોર્ટો કઢાવતા હોઈએ છીએ ડૉક્ટરના પાસે. એટલે હું પણ 12 મહિને ડાયાબિટીસ છે કે નહીં, કોલેસ્ટ્રોલ કેટલું છે, આ બધા રિપોર્ટો કઢાવીને ચેક કરતા હોઈએ. એટલે કોઈ ચિંતા જેવું હોય તો એનો પગલો લેતા ભાવ. એટલે આવી રીતે પછી મેં આ વખત કઢાવ્યો રિપોર્ટ, એની અંદર ડાયાબિટીસ 182 આવ્યું. જમ્યા પછીના 2 કલાક પછી કઢાવીએ નહીં, જમ્યા 2 કલાક પછી કઢાવીએ એટલે 182 આવ્યું. અને જે 7 કલાક ભૂખ્યાની સવારે રાત્રે ભૂખ્યાની સવારે કઢાવ્યો ને મેં ભૂખ્યા પેટે તો 143 આવ્યું. એટલે ડૉક્ટર કે એમ કે આ એ વસ્તુ છે ને તમારા બોર્ડર ઉપર છે, એટલે તમારે જમવામાં બધામાં સાચવવું પડશે, ગળ્યું ઓછું ખાવાનું. અરે મને તો ચિંતા થઈ કે મેં કીધું સારું આપણે ગળ્યું બીજું બધું બળ્યું, ગળ્યામાં તો મજા આવવાની, કાકા આપણે તો ફૂલ ખોરાકવાળા માણસ છીએ. હવે કરવું હું કે ડૉક્ટરની દવા તો નહીં લેવી. એ દરમિયાન મેં એક ડૉક્ટરનો રિપોર્ટ વાંચ્યો હતો, આયુર્વેદિક ડૉક્ટરનો. એની અંદર એને કીધું ડૉક્ટર સાહેબે કે ભાઈ જે આપણા આંકડો આવે છે ને, એમને સફેદ આંકડો કીધો હતો, ના મળે તો પછી પેલો દેશી આંકડો ચાલે. એટલે એનો જે પત્તો આવે ને પોંદો, એ પત્તો અવળી સાઈડ કરવાનો, જે નસોની સાઈડ હોય ને, પ્લેન નહીં નસોની સાઈડ, એ પુરુષ હોય તો એના જમણા પગ બાંધવાનો અને સ્ત્રી હોય તો એના ડાબા પગ બાંધવાનો. આવો રિપોર્ટ હતો. એટલે પછી મેં કીધું ચલો આ પ્રોફેસર છે કંઈક વાતમાં દમ હશે. એટલે પછી મેં એનો અનુભવ કરવા માટે કીધું ચલો આપણે 40 દિવસ પ્રયત્ન તો કરીએ, આંકડાઓ તો મળી રહેવાના પત્તો હતો. એટલે પછી એ પત્તો રોજ રાત્રે લાવી અને 2 પત્તો લાવીને આવડો એમને એમ તો ધોતો નહીં કોઈ નહીં, ગરમ નહીં કરવાનો. 2 પત્તાવાળો લાવીને પગની પોની બોધ દેવાનો અને 2 કપડું વેટી દેવાનું, ઉપર મોજો વેટી દેવાનો. એટલે શું થાય કે અને પછી બોધીને હોઈ જવાનું, એટલે સવારે ઉઠી વખત કાઢી લેવાનું. આ કોમ મેં લગભગ 40 દિવસથી કન્ટિન્યુ કર્યું. મતલબ 1-2 દાડા છૂટ્યા પછી છૂટ્યા તો અમે 40 દાડા ટૂંકો પૂરા કર્યા. છૂટ્યાનો ચિંતા નહીં કરવા, 40 દાડા પૂરા કરવાના. અને પછી મેં ટેસ્ટ માટે રિપોર્ટ મેં કઢાવ્યા, આના જ રિપોર્ટ જે રિપોર્ટો પહેલાં કઢાયેલા એ. તો જે 100 જમ્યા પછી 2 કલાક પછીનો જે 182નો મારા આવ્યો હતો રિપોર્ટ, એ મારા પાસે રિપોર્ટ પડ્યા, આ કમ્પ્લીટ રિપોર્ટ છે જ મારી પાસે, એ 115 આવ્યું. અને જે ભૂખ્યા પેટે કઢાયું હતું ને એ 143 હતું, તે એરિયો 95 થઈ ગયું. એટલે પેલા લેબોરેટરીવાળાને મેં કીધું ભાઈ રિપોર્ટ બરાબર છે તમારો, ઓકે છે રિપોર્ટ. તો પછી મેં બધી વાત કરી કે એમ કે આયુર્વેદિક વસ્તુ માટે એમ કે તાકાત છે, એમ કંઈક સામર્થ્ય છે, એ વસ્તુ મજબૂત આવે છે, એમ તમે આયુર્વેદિકનો ઉપયોગ કરો તો તમે તમારે ખૂબ સારું. એટલે મને અચરજ પામે, પાછું કોલેસ્ટ્રોલ ખરું 6 પોઈન્ટ તો કોલેસ્ટ્રોલ ડાઉન થયું. હવે મેં ખોરાક તો કશો બદલ્યો નહીં, ખોરાક તો જે ફૂલ ખાઈએ, ટાઈમ ખાવા જુઓ છે એ જુઓ છે. ખોરાક પુષ્કળ ખોરાક લેવાનો જ, સારો ખોરાક લેવાનો, એમ ઘી દૂધવાળો જ. એટલે મેં કીધું સારું ડાયાબિટીસ ના પણ આ ડાઉન થયું. એટલે મને નવેલા છે કે સારું આટલું બધું આકરાનો કે જે આકરા આપણા ગોળીનો છે શેઢા હોય તો એના પત્તોની ઇફેક્ટ તો તમે જુઓ. એટલે મારી એક દરેક નંબર વિનંતી છે કે માનો કોઈને ડાયાબિટીસ હોય તો ગભરાવાનું નહીં. આ એક પ્રયોગ કરાય જેવું છે અને એ પ્રયોગ કરો તમે, લગભગ કોઈ ખર્ચો કશો નહીં. 2 પત્તો રાતે તોડી લાવવાનો ને રાતે આપણે ઊંઘવાનો ટાઈમ થાય આવડો બાંધવાનો, પગની પોની નસોની સાઈડ કરીને પોની નસોની સાઈડ હોય એ પગ બાંધવાની. પ્લેન વસ્તુ આવે જે પ્લેન સાઈડ એ નહીં બાંધવાની. અને પછી એના પર એક મોજો પહેરીને હોઈ જવાનું, તે સવારે ઉઠે એટલે કરી લેવાનું. આવું 40 દિવસનો કાર્યક્રમ છે, કન્ટિન્યુ કરવાનું. અને પછીનો રિપોર્ટ કઢાવીને તમે જોજો, તમને સારામાં સારું પરિણામ મળશે. આ મારો પોતાનો અનુભવ છે ને, લોકોને ખાલી માહિતગાર કરવા માટે જ આ કીધું છે. એમ કે કોઈને તકલીફ થાય અને કોઈના શરીરની પ્રકૃતિ અનુકૂળ આવી જાય, કોઈને બિચારાને બેનિફિટ થાય, એટલે આ કરાય જેવું છે. એટલે કદાચ ડાયાબિટીસ અમે છુટકારો પણ મળે, ના મળે તો ઓછું તો થાય જ એમ. એટલે આ કરો. જય હિન્દ, જય ભારત.